હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. આજે ધોરણ 11 અને 12 અંગ્રેજી વિષયમાં ફંક્શનલ ગ્રામરનું ડિસ્કશન કરવાનું છે. આજના ફંક્શનલ ગ્રામરનો ટોપિક છે ટોકિંગ અબાઉટ પીપલ, પ્લેસ ઓર થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ. વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા આ ફંક્શનના ઉપયોગ વિશે માહિતી મેળવી લઈએ. આ ફંક્શનનો ઉપયોગ વ્યક્તિ, વસ્તુ કે સ્થળનો કોઈ ચોક્કસ બાબત સાથે સંબંધ દર્શાવવા થાય છે. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ ફંક્શન હોય એની લેંગ્વેજ આઇટમ્સ ખૂબ જ મહત્વની હોય છે. કારણ કે આપણને ફક્ત લેંગ્વેજ આઇટમ્સ યાદ હોય તો પણ ફંક્શનને ઓળખવું ખૂબ જ સરળ થઈ જાય છે. આ ફંક્શનની લેંગ્વેજ આઇટમ્સ આ રીતે છે: લાઇક, અનલાઇક, સચ એઝ, ધ સેમ એઝ, ડિફરન્ટ ફ્રોમ, ડિફર્સ, સિમિલર, અલાઇક. વિદ્યાર્થી મિત્રો, આ લેંગ્વેજ આઇટમ્સના આધારે અહીંયા જે ઓપ્શન્સ આપેલા છે એમાંથી તમારે ટોકિંગ અબાઉટ પીપલ, પ્લેસ ઓર થિંગ ફંક્શનની કયું વાક્ય સાચું છે એ શોધવાનું છે. અહીંયા કાઉન્ટડાઉન શરૂ જ છે. તમે તમારો જવાબ લેંગ્વેજ આઇટમ્સના આધારે ગેસ કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સાચો આન્સર છે આઈ હેવ બોટ ધ સેમ કાર એઝ માય ફાધર હેઝ. અહીંયા ધ સેમ એઝ લેંગ્વેજ આઇટમનો ઉપયોગ થયેલો છે જે બાકી કોઈ પણ સેન્ટેન્સમાં નથી. માટે અહીંયા ઓપ્શન બી સાચો આન્સર છે. વિદ્યાર્થી મિત્રો, કાઉન્ટડાઉન શરૂ જ છે. લેંગ્વેજ આઇટમ્સના આધારે તમારે તમારો આન્સર સિલેક્ટ કરવાનો છે. તમારા કેટલા જવાબ સાચા પડ્યા તે તમારે કોમેન્ટ પણ કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સાચો આન્સર છે ઓપ્શન એ, લાઈક નાની. ડઝ નાના બિહેવ કામલી? અહીંયા લાઈક લેંગ્વેજ આઇટમનો ઉપયોગ થયેલો છે માટે ઓપ્શન એ સાચું છે. ફરી એકવાર વિદ્યાર્થી મિત્રો, સેન્ટેન્સ થર્ડ છે. કાઉન્ટડાઉન શરૂ જ છે. તમારે તમારો જવાબ લેંગ્વેજ આઇટમ્સના આધારે સિલેક્ટ કરવાનો છે. અહીંયા સાચો આન્સર છે ઓપ્શન એ, અરિજીત સિંહ ઇઝ સચ અ લવલી સિંગર એઝ નો વન કેન સિંગ લાઈક હિમ. અહીંયા સચ એઝ લેંગ્વેજ આઇટમનો ઉપયોગ થયેલો છે માટે ઓપ્શન એ સાચું છે. સેન્ટેન્સ 4, વિદ્યાર્થી મિત્રો, કીપ ઇટ અપ. ફરી એકવાર કાઉન્ટડાઉન શરૂ છે. લેંગ્વેજ આઇટમ્સના આધારે તમારે તમારો જવાબ સિલેક્ટ કરવાનો છે. અહીંયા સાચો આન્સર છે ઓપ્શન બી, they have the same golden glitter as real gold ornaments have. અહીંયા ધ સેમ એઝ લેંગ્વેજ આઇટમનો ઉપયોગ થયેલો છે. બાકી કોઈ પણ સેન્ટેન્સમાં આ ફંક્શનની લેંગ્વેજ આઇટમ્સ ક્યાંય દેખાતી નથી. ઓપ્શન બી સાચો જવાબ છે. ફરી એકવાર વિદ્યાર્થી મિત્રો, સેન્ટેન્સ નંબર 5, લેંગ્વેજ આઇટમ્સના આધારે તમારે જવાબ સિલેક્ટ કરવાનો છે. કાઉન્ટડાઉન શરૂ જ છે. અહીંયા સાચો આન્સર છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન એ, માય મમ્મા પ્રિફર્સ ધ સેમ ઇમિટેશન જ્વેલરી એઝ આઈ પ્રિફર. તો વિદ્યાર્થી મિત્રો, તમારા કેટલા જવાબ સાચા પડ્યા તે કોમેન્ટ કરજો. હવે સ્ટુડન્ટ્સ, લાઇક લેંગ્વેજ આઇટમને ડિટેલમાં સમજવા પ્રયત્ન કરીશું. લાઇકનો મતલબ થાય છે ના જેમ કે પછી ની જેમ. અહીંયા યાદ રાખવા જેવું શું છે? તો કોઈ એક વ્યક્તિ કે વસ્તુ બીજી વ્યક્તિ કે વસ્તુની જેમ વર્તન, વ્યવહાર કે ગુણમાં એક સરખા છે તેવું દર્શાવવા માટે લાઇકનો ઉપયોગ થાય છે. અહીંયા આ લાઇકની વાક્ય રચના કેવી છે તે સમજી લઈએ. તો દોસ્તો, સૌથી પહેલા લાઇક લખવાનું છે, ત્યારબાદ કર્તા લખીશું, પછી કોમા કરી ફરી એક કર્તા લખવાનો છે, પછી ક્રિયાપદ કાળ પ્રમાણે લખવાનું છે. વિદ્યાર્થી મિત્રો, બીજી મહત્વની વાત કે આ પ્રકારની વાક્ય રચનામાં લાઇક વાક્યની શરૂઆતમાં જ આવે છે. જ્યારે વિદ્યાર્થી મિત્રો તમે સેન્ટેન્સ જુઓ કે જેમાં સૌથી પહેલા લાઇક લખેલું હોય તો આવા વાક્યને ટોકિંગ અબાઉટ પીપલ, પ્લેસ ઓર થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ ફંક્શનનું જ વાક્ય સમજવાનું. અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા પણ કરતા જુઓ છો અને અહીંયા પણ કરતા જુઓ છો તો બંને કરતા અલગ અલગ હશે. જેના ગુણ મળતા હશે, જેના વ્યવહાર મળતા હશે કે જેનું વર્તન મળતું આવતું હશે, એ બે અલગ અલગ કરતા અહીંયા લખેલા હશે. આ વાતને તમે એક્ઝામ્પલથી વધારે સારી રીતે સમજી શકશો. એક્ઝામ્પલ પહેલું, લાઈક રોહન, રીના લર્ન્સ ઇંગ્લિશ ગ્રામર. એટલે કે રોહનની જેમ રીના ઇંગ્લિશ ગ્રામર શીખે છે. અહીંયા શીખવાની બાબત બંનેમાં સરખી છે માટે લાઈકનો ઉપયોગ થયો છે. સેકન્ડ સેન્ટેન્સ, લાઈક હાર્વી, રાજવી ઇઝ ઓલ્સો હાર્ડ વર્કિંગ. મતલબ કે હાર્વીની જેમ રાજવી પણ સખત મહેનતુ છે. લાઈક માય ક્લાસ ટીચર, માય ફાધર ઇઝ વેરી સ્ટ્રિક્ટ. અહીંયા મારા ક્લાસ ટીચરની જેમ મારા પિતા પણ બહુ જ સ્ટ્રિક્ટ છે એવો મતલબ થાય છે. સેન્ટેન્સ 4, લાઈક નાની, નાના વોઝ ઓલ્સો નોટ ટોકેટિવ. અહીંયા ગુણ મળતા આવતા નથી એ વાતને આપણે લાઈકથી બતાવેલું છે કે નાનીની જેમ નાના વધારે વાચાળ કે વાતોડિયા નથી. સેન્ટેન્સ 5, લાઈક ગાંધીનગર, હિંમતનગર ઇઝ અ ક્લીન સિટી. ગાંધીનગરની જેમ હિંમતનગર પણ સ્વચ્છ શહેર છે. તો બસ વિદ્યાર્થી મિત્રો, લાઈકની વાક્ય રચના આટલી સરળ છે. એકાદ બે વાર આ વિડીયો જોશો તો તમારો આઈડિયા ક્લિયર થઈ જશે. હવે સ્ટુડન્ટ્સ, આપણે અનલાઇક વિશે માહિતી મેળવી લઈએ. અનલાઇકનો મતલબ થાય છે થી વિપરીત.
કાં તો પછી ના જેમ નહીં કે ની જેમ નહીં. અહીંયા યાદ રાખવા જેવું શું છે? તો કોઈ એક વ્યક્તિ વસ્તુના વર્તન, વ્યવહાર કે ગુણ બીજી વ્યક્તિ કે વસ્તુથી વિપરીત હોય ત્યારે અનલાઇકનો ઉપયોગ થાય છે. લાઇકમાં શું હોય? બધાના ગુણો સરખા હોય, પણ અનલાઇકમાં શું હોય? ગુણો વિપરીત હોય. એવું દર્શાવવા માટે અનલાઇકનો ઉપયોગ કરવાનો છે. અહીંયા પણ વાક્ય રચના લાઇક જેવી જ છે, સમજી લઈશું આપણે. સૌથી પહેલા અનલાઇક લખીશું, પછી કરતા લખવાનું છે, કોમા કરવાનું છે, પછી બીજો એક કરતા લખીશું, ક્રિયાપદ કાળ પ્રમાણે લખવાનું છે. આ પ્રકારની વાક્ય રચનામાં અનલાઇક વાક્યની શરૂઆતમાં જ આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અનલાઇક આ રીતે વાક્યની શરૂઆતમાં તમે જુઓ તો એ વાક્યને ટોકિંગ અબાઉટ પીપલ, પ્લેસ ઓર થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ ફંક્શનનું વાક્ય સમજવું. અહીંયા જે કરતા આપેલા છે અલગ અલગ, એ બંનેના ગુણો મળતા નહીં હોય એવું દર્શાવવા માટે આ ફંક્શનનો ઉપયોગ કરવાનો છે, આ લેંગ્વેજ આઇટમનો ઉપયોગ કરવાનો છે. એક્ઝામ્પલથી સમજી લઈએ. અનલાઇક રોહન, રીના લર્ન્સ ઇંગ્લિશ ગ્રામર. મતલબ રોહનથી વિપરીત રીના લર્ન્સ ઇંગ્લિશ ગ્રામર. મતલબ રોહન ઇંગ્લિશ ગ્રામર શીખતો નથી, પણ રીના ઇંગ્લિશ ગ્રામર શીખે છે. અનલાઇક હાર્વી, રાજવી ઇઝ હાર્ડવર્કિંગ. એટલે કે હાર્વીથી વિપરીત રાજવી હાર્ડવર્કિંગ છે. મતલબ અહીંયા રાજવી સખત મહેનતુ છે, જ્યારે હાર્વી સખત મહેનતુ નથી. અહીંયા આમના ગુણો મળતા આવતા નથી. અનલાઇક માય ક્લાસ ટીચર, માય ફાધર ઇઝ વેરી સ્ટ્રિક્ટ. મતલબ કે ક્લાસ ટીચર સ્ટ્રિક્ટ નથી, પણ ફાધર સ્ટ્રિક્ટ છે. અહીંયા ટીચર અને ફાધરના ગુણ મળતા આવતા નથી એવું બતાવે છે. અનલાઇક નાની, નાના વોઝ નોટ ટોકેટિવ. અહીંયા નાના ટોકેટિવ નથી, પણ નાની ટોકેટિવ છે એવું બતાવે છે. અનલાઇક ગાંધીનગર, અહેમદાબાદ ઇઝ નોટ અ ગ્રીન સિટી. મતલબ અમદાવાદ ગ્રીન સિટી નથી, પણ ગાંધીનગર ગ્રીન સિટી છે એવું અહીંયા બતાવવા માંગે છે. મતલબ કે અનલાઇક જ્યારે પણ વપરાય તો કોઈ પણ વ્યક્તિ વસ્તુ કે સ્થળ હોય એમના વર્તન, વ્યવહાર કે ગુણ એકબીજાથી વિપરીત હોય એ બાબત અહીંયા દર્શાવેલી છે. સ્ટુડન્ટ્સ, હવે આપણે સચેઝ વિશે માહિતી મેળવી લઈએ. સચેઝનો મતલબ થાય છે એવું જ કે જે, કાં તો એવા જ કે જે. સેન્ટેન્સ પેટર્ન આ પ્રમાણે છે. સૌથી પહેલા કર્તા લખશું, ત્યારબાદ ક્રિયાપદ કાળ પ્રમાણે સચ અ કાં તો પછી સચ એન, ત્યારબાદ એડજેક્ટિવ કાં તો નાઉન, કાં તો એડજેક્ટિવ અને નાઉન સાથે હોય તો પણ ચાલશે, પ્લસ એઝ, પછી કર્તા લખવાનું છે. કર્તા લખ્યા પછી ક્રિયાપદ કાળ પ્રમાણે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે કર્તા લખીશું અને અહીંયા જે કર્તા હશે, આ બંને કરતા અલગ અલગ હશે. વાક્ય રચના પછી જ્યારે આપણે આ એક્ઝામ્પલ્સ જોઈશું તો વધારે ખ્યાલ આવશે. અહીંયા યાદ રાખવા જેવું શું છે તે જાણી લઈએ. સચ પછી બહુવચન નામ હોય તો આર્ટિકલ લખવો નહીં, અને એકવચન નામ હોય તો તેની આગળ એ કે એન લખવું. શું કહેવા માંગે છે મિત્રો? આ સચ પછી જો આપણું એડજેક્ટિવ કે નાઉન એકવચનમાં હોય તો આપણે એ કે એન લખવાનું છે, પણ આ સચ પછી એડજેક્ટિવ કે નાઉન બહુવચનમાં હોય તો અહીંયા એ કે એન લખવાનું નથી. આ ધ્યાનથી વાંચશો તો ખબર પડી જશે. વાક્ય રચનાને ધ્યાનમાં રાખી આ એક્ઝામ્પલ્સને જોજો તો વધારે સમજાશે. સ્મિથ હેઝ સચ અ મોબાઈલ એઝ આઈ વોન્ટ ટુ બાય. સ્મિથની પાસે એવો મોબાઈલ છે કે જે હું ખરીદવા માંગુ છું. અહીંયા સ્મિથ કરતા છે, અહીંયા આઈ કરતા છે, બંને કરતા અલગ અલગ છે. આ વાક્ય રચના અને સેન્ટેન્સને જોશો તો વધારે સમજાશે. ગુજરાત ઇઝ સચ અ સ્ટેટ એઝ યુ લાઈક ટુ વિઝિટ. ગુજરાત એવું સ્ટેટ છે કે જેની મુલાકાત લેવી તમને ગમશે. રોહન સેંગ સચ સોંગ્સ એઝ એવરીબડી ડિમાન્ડેડ. રોહન એવા ગીતો ગાયો કે જે બધાની ડિમાન્ડમાં હતી. અહીંયા વિદ્યાર્થી મિત્રો જુઓ, સચ એઝ ની વચ્ચે જે આપણું નાઉન છે એ બહુવચન છે, એટલે એની આગળ એ કે એન લખેલ નથી. છોટા ભીમ ઇઝ સચ અ ટીવી શો એઝ ચિલ્ડ્રન લાઈક ઇટ. છોટા ભીમ એવો ટીવી શો છે કે જે બાળકોને ગમે છે. આનંદ ઇઝ સચ અ ચીયરફુલ પર્સન એઝ આઈ લાઈક હિઝ કંપની. આનંદ એવો ચીયરફુલ વ્યક્તિ છે કે જેની કંપની મને ગમે છે. વિદ્યાર્થી મિત્રો, આ સેન્ટેન્સ ધ્યાનમાં રાખવા જેવું છે. અહીંયા નાઉન જે છે એ બહુવચન છે, એટલે સચ પછી આપણે એ કે એન લખેલું નથી. જો કંઈ પણ કન્ફ્યુઝન હોય તો આ વાક્ય રચના અને આ એક્ઝામ્પલ્સને એકબીજાની સાથે મેચ કરીને જોજો તો ખ્યાલ આવી જ જશે. હવે સ્ટુડન્ટ્સ, આપણે ધ સેમ એઝ વિશે માહિતી મેળવી લઈએ. ધ સેમ એઝ એટલે એ જ કે જે. અહીંયા વાક્ય રચના કેવી છે તે જાણી લઈએ. સૌથી પહેલા કર્તા લખીશું, ત્યારબાદ ક્રિયાપદ કાળ પ્રમાણે ધ સેમ લખવાનું છે, ત્યારબાદ નાઉન લખવાનું છે, અને પછી એઝ લખીશું, પ્લસ કર્તા લખવાનું છે, તેના પછી ક્રિયાપદ કાળ પ્રમાણે. વિદ્યાર્થી મિત્રો, નાઉન એટલે શું? કોઈ પણ વ્યક્તિ, વસ્તુ કે સ્થળના નામને નાઉન કહેવાય. અહીંયા એક્ઝામ્પલ છે, એક્ઝામ્પલની સાથે આને મેચ કરીને જોશો તો વધારે સારું સમજાશે. એક્ઝામ્પલ ફર્સ્ટ, આઈ મેટ ધ સેમ પર્સન એઝ યુ ટોક્ડ અબાઉટ. હું એ જ વ્યક્તિને મળ્યો કે જેના વિશે તે વાત કરી હતી. અહીંયા આ કરતા અને આ કરતા બંને કરતા અલગ અલગ હશે. વાક્ય રચનામાં જુઓ, અહીંયા પહેલો કરતા જે છે એ
અને ધ સેમ એઝ પછીનો જે કરતા છે આ બંને કરતા અલગ અલગ હશે. સેકન્ડ સેન્ટેન્સ, રોહન યુઝડ ધ સેમ કેમેરા એઝ આઈ ગિફ્ટેડ હિમ. રોહને એ જ કેમેરાનો ઉપયોગ કર્યો કે જે મેં એને ગિફ્ટમાં આપ્યો હતો. થર્ડ સેન્ટેન્સ, ધેટ ઇઝ ધ સેમ કાર એઝ વી સો નિયર ધ ગાર્ડન. આ એ જ કાર છે કે જેને આપણે ગાર્ડનની પાસે જોયું હતું. સેન્ટેન્સ 4, ટીચર ટીચીસ ધ સેમ ટોપિક એઝ આઈ રિવાઇઝડ યસ્ટરડે. ટીચરે એ જ ટોપિક શીખવાડ્યો કે જેનું મેં રિવિઝન ગઈકાલે કર્યું હતું. સેન્ટેન્સ 5, અજય હેઝ બોટ ધ સેમ કાર એઝ આઈ સો ઇન ધ શોરૂમ યસ્ટરડે. અજય એ જ કાર ખરીદી છે કે જે કાર મેં ગઈકાલે શોરૂમમાં જોઈ હતી. સ્ટુડન્ટ્સ, હવે આપણે ડિફરન્ટ ફ્રોમ અને ડિફર્સ આ લેંગ્વેજ આઇટમ્સનો ઉપયોગ વાક્યમાં કેવી રીતે થાય તે જાણી લઈએ. આ બંનેનો મતલબ થાય થી અલગ હોવું. એક્ઝામ્પલ્સ આ રીતે છે. ધ ક્વોલિટી ઓફ જાપાનીઝ પ્રોડક્ટ ઇઝ ક્વાઇટ ડિફરન્ટ ફ્રોમ ધ ક્વોલિટી ઓફ ચાઇનીઝ પ્રોડક્ટ. સેન્ટેન્સ સેકન્ડ, મિસ્ટર મહેતા's personality is quite different from Mr. Patel. Sentence third, the food of this hotel is quite different from Hotel Tulsi. Sentence 4, Mr. Shah's teaching method differs from Mr. Modi. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા થી અલગ એ અર્થમાં વાક્યને સમજવાનું છે. એના જેવું જ છે સિમિલર ટુ કાં તો પછી અલાઇક. અહીંયા સમજવાનું છે બંને એકબીજાથી સરખા હોય, એકબીજાથી મળતા આવતા હોય. The new dress is similar to the one she wore last week. Second sentence, his handwriting is similar to his brother's. Third sentence, the cat's behavior is similar to that of a lion. Sentence 4, the two dogs are alike in size and color. Sentence 5, these two recipes are alike in their use of spices. સ્ટુડન્ટ્સ, અહીંયા એક્સરસાઇઝ આપેલી છે જેમાં તમારે સેન્ટેન્સ કમ્પ્લીટ કરવાનું છે. શક્ય હોય તો આના આન્સર કોમેન્ટ કરવા. મને આશા છે કે આજનો આ વિડીયો તમારા માટે ઉપયોગી રહેશે. થેન્ક યુ.